હેલો મિત્રો, નમસ્કાર. શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ગ્રહોની મિત્રતા અને શત્રુતા. કે કયા ગ્રહો છે એ કયા ગ્રહોના મિત્ર છે અને કયા ગ્રહોના શત્રુ છે, અને કયા ગ્રહોના સમ થાય છે. સમ કહેતા નેચરલ, જે શત્રુ પણ નથી અને મિત્ર પણ નથી. તો સૌથી પહેલાં આપણે સૂર્યદેવથી શરૂઆત કરીએ. સૂર્યદેવના મિત્રો છે ચંદ્ર, મંગળ અને ગુરુદેવ. આ ત્રણ ગ્રહો સૂર્યદેવના મિત્રો છે. જ્યારે શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ એમના શત્રુ છે. જ્યારે બુધ એના માટે સમ છે. બુધને સૂર્યદેવ છે એ શત્રુ પણ માનતા નથી અને મિત્ર પણ માનતા નથી. એના માટે બુધ ગ્રહ છે એ સમ છે. ચંદ્રદેવ છે એના મિત્ર સૂર્ય, મંગળ અને ગુરુદેવ. આ ત્રણ ગ્રહો એના મિત્ર છે. જ્યારે બુધ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ એમના શત્રુઓ છે. એના માટે કોઈ પણ ગ્રહ સમ નથી. મંગળ ગ્રહ માટે સૂર્ય, ચંદ્ર અને ગુરુ આ એમના મિત્રો છે. જ્યારે બુધ, શનિ અને રાહુ આ એમના શત્રુઓ છે. શુક્ર અને કેતુ એના માટે સમ છે. બુધ ગ્રહ માટે સૂર્ય, શુક્ર, શનિ અને રાહુ આ એમના મિત્રો છે. જ્યારે ચંદ્ર, મંગળ અને કેતુ આ એમના શત્રુઓ છે. અને ગુરુદેવ છે એના માટે સમ છે. ગુરુ ગ્રહ માટે સૂર્ય, ચંદ્ર અને મંગળ આ એમના મિત્રો છે. જ્યારે બુધ, શુક્ર, રાહુ અને કેતુ એમના શત્રુઓ છે. જ્યારે શનિ ગ્રહ છે એના માટે સમ છે. શુક્ર ગ્રહ માટે બુધ, શનિ અને રાહુ આ એમના મિત્રો છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને ગુરુ આ એમના શત્રુઓ છે. જ્યારે મંગળ અને કેતુ એના માટે સમ છે. શનિ ગ્રહ માટે બુધ, શુક્ર, રાહુ અને કેતુ આ એમના મિત્રો છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને મંગળ એમના શત્રુઓ છે. અને ગુરુ ગ્રહ એના માટે સમ છે. રાહુ ગ્રહ માટે બુધ, શુક્ર અને શનિ આ એમના મિત્રો છે. જ્યારે સૂર્ય, ચંદ્ર, મંગળ અને ગુરુ એના શત્રુઓ છે. અને કેતુ એના માટે સમ છે. કેતુ ગ્રહ માટે શુક્ર અને શનિ આ એમના મિત્રો છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને ગુરુ એમના શત્રુઓ છે. મંગળ, બુધ અને રાહુ એના માટે સમ છે. જ્યારે કુંડળીમાં આ ગ્રહો છે એમના મિત્રની હારે બેઠા હોય ત્યારે શુભ ફળ વધારે આપે છે. પરંતુ જ્યારે શત્રુઓ હારે ગ્રહો બેઠા હોય ત્યારે ફળમાં વિપરીત ફળ મળવાની આશંકા રહે છે. જ્યારે સમગ્રહ હારે બેઠા હોય ગ્રહો ત્યારે ફળ પણ સારું પણ બહુ આપતા નથી અને ખરાબ પણ બહુ આપતા નથી. આવી રીતે ગ્રહોની મિત્રતા, શત્રુતા અને સમતા રહેલી છે. જ્યોતિષ વિષયક વિડીયો જોવા માટે તમે શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ કુંડળી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ નંબર પર કોન્ટેક કરી શકો છો. તેમજ મિત્રો, વિડીયો પસંદ આવે તો તમે લાઈક અને શેર કરી શકો છો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. નમસ્કાર મિત્રો.